ડભોઈની સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી, દર્દી વગર ખાલી રૂમો અને અવાવડું અને કન્ડમ થયેલા રૂમ જગ્યાઓમાં પણ લાઇટો પંખા ધમધમે છે। એક તરફ સરકાર વીજળી બચાવોના બોર્ડ મારે છે તો બીજી તરફ સરકારી હોસ્પિટલના સત્તાધીશો સરકારના લાખો રૂપિયાનું આંધણ કરી રહ્યા છે। ડભોઈ શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હાલમાં પ્રશાસનની ઘોર બેદરકારી અને લાપરવાહીનું ઉત્તમ ઉદાહરણ બની ગઈ છે। સરકાર એક તરફ પ્રજાને વીજળી બચાવવાની જાહેરાતો અને સલાહો આપે છે, પરંતુ ડભોઈની આ સરકારી હોસ્પિટલમાં જ વીજળીનો બેફામ બગાડ થતો જોવા મળી રહ્યો છે। હોસ્પિટલ પરિસરમાં આવેલા કન્ડમ એટલે કે વપરાશ વગરના રૂમો, દર્દીઓની પ્રતીક્ષા માટેની ખાલી જગ્યાઓ અને હોસ્પિટલના ખૂણે ખૂણામાં દર્દીઓની ગેરહાજરી હોવા છતાં દિવસ રાત લાઇટો અને પંખા ચાલુ રહે છે। ખાલીખમ રૂમોમાં વીજળીનો ધુમાડો, હોસ્પિટલમાં જે રૂમો બંધ અથવા કન્ડમ હાલતમાં છે ત્યાં પણ વીજળીના ઉપકરણો ચાલુ મૂકી દેવામાં આવે છે। દર્દીઓ વિના ચાલુ રહેતા પંખા, હોસ્પિટલમાં દર્દીઓની હાજરી ન હોય કે બેસવાની જગ્યાઓ ખાલી હોય છતાં ત્યાં પંખા અને લાઇટો ધમધમતા રહે છે। આર્થિક નુકસાન: હોસ્પિટલ સત્તાધીશોની આ લોલમલોલ અને દેખરેખના અભાવને કારણે દર મહિને સરકારના માથે લાખો રૂપિયાનું મસમોટું વીજબિલ આવી રહ્યું છે। પ્રજામાં ઉઠતા તીખા સવાલો: સરકાર કચેરીઓમાં લાઇટો પંખા બંધ રાખવાની અપીલ કરે છે, પરંતુ ડભોઈ હોસ્પિટલના અધિકારીઓ નિંદ્રાધીન છે। શું સરકારી દવાખાનામાં કોઈ દેખરેખ રાખનાર અધિકારી જ નથી? અને જો છે તો તેઓ આ બધું જોઈને પણ આંખ આડા કાન કેમ કરી રહ્યા છે? વહીવટી તંત્ર ક્યારે જાગશે? સરકારી તિજોરીને થતા આ આર્થિક નુકસાન અને વીજળીના બગાડ સામે હોસ્પિટલના જવાબદાર સત્તાધીશો સામે તુરંત પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે। હવે જોવાનું એ રહે છે કે આ દ્રશ્યો સામે આવ્યા બાદ ઉચ્ચ વહીવટી તંત્ર ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે? શું આ બેદરકાર અધિકારીઓ સામે કોઈ તપાસ કમિટી બેસાડવામાં આવશે કે પછી પ્રજાના ટેક્સના પૈસાથી સરકારનું આ જ રીતે નુકસાન થતું રહેશે? રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।